નમસ્કાર મિત્રો, આજરોજ અમે ઘઉંના પાકની અંદર ઘઉંમાં વિકાસ રોકાઈ ગયો હતો અને ગ્રોથ થતો નહોતો. એવી અવસ્થામાં આપણી પ્રોડક્ટનો ઉપયોગ લીધેલો એક પ્રગતિશીલ ખેડૂતે, અને અત્યારે ઘઉં છે તે જબરદસ્ત ગ્રોથમાં પણ આવી ગયા છે. ફરીવાર ગ્રોથનો ક્વોલિટી અને બંધારણ પણ સારું બનવા માંડ્યું છે. તો એમની પાસે જાણીશું. શું નામ તમારું? રઘુભાઈ. આખું નામ? રઘુભાઈ. અટક તમારી? રાઠોડ. તમારું ગામ કયું રઘુભા? અને તાલુકો? સુત્રાપાડા. ઓકે રઘુભા, આ જે તમારા ઘઉં દેખાઈ રહ્યા છે, કેટલા વીઘાના ઘઉં છે? 4 વીઘાના ઘઉં. આ ઘઉંમાં શું પ્રોબ્લેમ હતો? નિંદામણ નાશક દવા છાંટી પછી ગ્રોથ રોકાઈ ગયો હતો. પછી બીજો કલરમાં ને શું ફેરફાર હતો? પીરા પડી ગયા હતા. પછી આપણી કઈ દવાનો તમે ઉપયોગ લીધો? આ તમારા હાથમાં છે સ્ટીમરીજ અને બાયોનોમાણું. આનો છંટકાવ કરેલો. છંટકાવ કરીને કેટલો ટાઈમ થયો? 8 દિવસ થયા. તો અત્યારે છંટકાવ કર્યા પછી શું ફેર દેખાણો પાછા અને ગ્રોથમાં? ઓકે, આપણે જોઈ શકીએ છીએ કે જે ભાઈ કહી રહ્યા છે એ પ્રમાણે તમે ઘઉં અહીંયા નિહાળી શકો છો કે જે અત્યારે ફરીવાર પાછા ગ્રોથ પણ થઈ ગયો છે અને આખે આ ઘઉં છે તે અત્યારે જબરદસ્ત રીતે મતલબમાં લાગી ચૂક્યા છે. એકાદા છોડવા ઉપાડીને બતાવો તો મૂળ ઝાડના વિકાસમાં કેવો ફેરફાર થયો છે એ પણ આપણે જોશું. હમણાં પાણી પાયેલું જ છે. તમે જોઈ શકો છો કે જે રૂટ્સનો ડેવલપમેન્ટ છે પણ જબરદસ્ત સ્ટીમરીજના ઉપયોગ કરવાથી થયું છે. તો તમને એવું સારું રિઝલ્ટ મળ્યું છે. ઓકે, તો ખેડૂતોના જે ઘઉંમાં પહેલેથી જ જો નબળા થઈ જાય તો ઉત્પાદન ઘટે. તો એવી સ્થિતિમાં આ પ્રોડક્ટનું રિઝલ્ટ મળે છે.